ચેનલ ઓફ વડોદરા। સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 8 ખાતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। શહેરના વિધાનસભા મત વિસ્તારમાં વોર્ડ નંબર 8 ખાતે ધારાસભ્ય કેયુર રોકડિયાની ગ્રાન્ટમાંથી વિકાસલક્ષી 3 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે ₹8 લાખના ખર્ચે પેવર બ્લોક અને સ્ટ્રીટ લાઇટ નાખવાનું કામ સામેલ છે। આ કાર્યક્રમમાં બોર્ડના પ્રમુખ સંજય પટેલ, મહામંત્રી જીગર ઠક્કર, રાજુ જાદવ તથા સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય કેયુર રોકડિયાની ગ્રાન્ટમાંથી તેમના મત વિસ્તાર એવા ગોરવા ગામના માળી મહોલ્લા ખાતે પેવર બ્લોક અને સ્ટ્રીટ લાઇટ તથા ભાતુજી મહારાજના મંદિર પાસે અને રાયજીપુરા ખાતે પેવર બ્લોક નાખવામાં આવશે। આજે મ્યુનિસિપલ સભાસદ તરીકે વોર્ડ નંબર 8ના અમારી ગ્રાન્ટમાંથી આજે રાયજીપુરા ગામમાં 2 લાખના ખર્ચે પેવડ બ્લોક અને માળી મોહલ્લો ગોરવા ગામ એનીમાં 4 લાખના ખર્ચે પેવડ બ્લોકનું કામ અને એમની સ્ટ્રીટ લાઇટોનું કામ પણ આ તમામ કામ ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહ્યા છે। આ વિસ્તારના નાગરિકોને ઘરે ઘરે સ્વચ્છતા મળે એના માટે ઘરની બહારથી લઈને મેઇન રોડ સુધી પેવડ બ્લોક થાય, ચોખ્ખાઈ વધે, સ્વચ્છતા વધે અને વોલ ટુ વોલ પેવડ બ્લોક થવાથી માટીનું પ્રમાણ પણ રોડ પર આવતી માટીનું પ્રમાણ પણ ઘટે, એના માટે પેવડ બ્લોક સારી સુવિધા મળે એના માટે પેવડ બ્લોકની કામગીરી કરવામાં આવી રહી છે। અને ઇલેક્શન પત્યું એટલે આજથી નવા કામોનું ખાતમુહૂર્ત પણ હવે શરૂ થયા છે। આ કામગીરી અઠવાડિયાની આજુબાજુથી શરૂ થવી જોઈએ। અઠવાડિયા પછી જ્યારે કંઈક નાનો મોટો ડ્રેનેજનો ઇસ્યુ છે એ ડ્રેનેજનો ઇસ્યુ પૂરો કરી અને અઠવાડિયા પછી આ કામગીરીની શરૂઆત થશે।